છેલ્લા 188 વર્ષથી ચાલી આવતી રાજાશાહી પરંપરા આજે પણ અકબંધ છે, જે મુજબ શ્રાવણ સુદ અષ્ટમીના રોજ રુદ્રાણી માતાની પત્રી પૂજા કરવામાં આવી હતી। મહારાણી પ્રીતિ દેવીના સૂચન મુજબ દેવપર ઠાકોર કૃતાસિંહના હસ્તે દરબારગઢ ટીલામેડીથી મા મહામાયા દેવીના આશીર્વાદ લઈને કચ્છના અંતિમ મહારાવ સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। ત્યારબાદ રાજવી પરિવારના સભ્યો અને ભાયાતો રુદ્રાણી માતાના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મહંત લાલગીરી બાપુ તેમજ આશ્રમની શાળાના વિદ્યાર્થીઓને એકત્ર થયેલ ભક્તોએ ઢોલ અને શરણાઈ દ્વારા સર્વે મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું। મોટી રુદ્રાણી જાગીર મધ્યે આવેલ તમામ દેવ દેવીઓના દર્શન અને પૂજન કરાયા હતા। ત્યારબાદ મુખ્ય મંદિરના 4 આરાધ્ય દેવીમાં મહામાયા, મા રવેચી, મા રુદ્રાણી તેમજ મા આશાપુરાના શ્રદ્ધાપૂર્વક પૂજન કરાયા હતા। દેવપર ઠાકોર કૃતાસિંહ માતાજી સમક્ષ ખેસ ફેલાવી પત્રી રૂપી આશીર્વાદ મેળવ્યા હતા। આરતી અને ભક્તોના સમુદાયની માતાજીની સ્તુતિના નાદથી પરિસર ગાજી ઉઠ્યું હતું। આ વેળાએ કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ દેવપર, નીતુ ભારતીબા, રોહા કુમાર અક્ષયરાજસિંહ, શ્રીરાજસિંહ ગોહિલ, વિપુલ દવે, સમીર ભટ્ટ તેમજ આજુબાજુના વિશિષ્ટ લોકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પૂજન વિધિ મહંત લાલગીરી બાપુની હાજરીમાં દીક્ષિત મહારાજે કરાવી હતી। અંતમાં આશાપુરા મંદિર ભુજમાં દર્શન કર્યા હતા અને ત્યારબાદ લદાશા પીરની દરગાહ પર ચાદર ઉઢાડી અને કચ્છમાં સર્વધર્મ સમભાવ અખંડ રહે તેવી પ્રાર્થના કરાઈ હતી। દરગાહના મુજાવર અનવર શેખે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું અને કચ્છની કોમી એકતા બરકરાર રહે તેવી દુઆ કરી હતી। તમામ વ્યવસ્થા પ્રાગમહેલના સ્ટાફ દ્વારા સંભાળવામાં આવી હતી। સ્થાનિકે મહંત લાલગીરી બાપુ, આશ્રમની શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને સેવકગણોનો સહયોગ સાંપડ્યો હતો। શ્રાવણ મહિનાની આઠમ અને અમારા માટે મહત્વનો દિવસ, કારણ કે રુદ્રાણીમાં પત્રી પૂજા કરી અને એ જ દિવસે યાદ કરી અમે લદાશા પીરની બલિદાનનું, જે 300 વર્ષ પહેલાં જ્યારે અહીંયા એમને આ ગઢ બંધાતો હતો ત્યારે પોતાનું મસ્તક દઈ અને પાયાનો પથ્થર તરીકે એમનું મસ્તક રાખ્યું છે। આવા ઘણા ગઢ બંધાણા અને ઘણા ગઢમાં બલિદાન દિયા હશે, પણ આ કદાચ એક જ હશે જગ્યા કે જ્યાં કોઈ જોયું નથી કે હિન્દુ કોણ મુસલમાન કોણ। અને આશા રાખું છું કે આ ભાઈચારો આપે જે અમને બધાને સન્માન આપ્યું છે, આપો છો। હંમેશા મારા શ્રી પ્રાગમલજી ત્રીજાના સાથે અમે આવ્યા છીએ અહીંયા। આ આઠમના દિવસે દર વખતે રુદ્રાણીનું પહેલાં પત્રી પૂજા કરી અને તરત અહીંયા અમે ચાદર ચડાવવા અચૂક હાજરી આપી છે અને આપે બધાએ અમને આટલું બધું સન્માન આપ્યું છે, ઘણો આભાર। અને આવી જ રીતે આપણો ભાઈચારો કચ્છમાં અને કચ્છીઓ માટે બનો રહે। અને ભાઈએ કીધું એમ ગરમી આવે પણ મી નહોતો વરસાદ આપણે આશા રાખું છું, પ્રાર્થના કરી છે કે વરસાદ સારો આવે આવશે। આશાપુરામાં, મોમાઈમાં, રુદ્રાણીમાં અને રવેચી માની જ્યાં એક જ સાથે મંદિર આવેલું છે એવું રુદ્રાણી જાગીરે, આજે સવારના માના આશીર્વાદ લઈને મહારાણી કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની જે પરંપરા હતી અને જે પરંપરા એ લોકો નિભાવતા હતા એ જ પરંપરા આજે અમે નિભાવી રહ્યા છીએ। અને અમને ખાસ કરીને સાથ સહકાર આપવામાં આજે પણ જે હિંમત અમને મહારાવ સાહેબ આપતા હતા એ જ હિંમત કચ્છના મહારાણી પ્રીતિદેવી અમને આપી રહ્યા છે। આજે એમના આશીર્વાદથી અને એમના હુકમથી આજે દેવપર ઠાકોર કુર્તાસિંહજીએ રુદ્રાણી મધ્યે પત્રીવિધિ કરી છે। અને ખાસ કરીને અમારો જે પરંપરા છે ટીલામેડીથી અમે પૂજા અર્ચના કરીને નીકળી છીએ। મહારાવ સાહેબના ચરણોમાં ફૂલ અર્પણ કરી અને અમે રુદ્રાણી ગયા અને ત્યાં રુદ્રાણીએ મા રવેચીએ અમને આશીર્વાદ રૂપે પત્રી આપી છે। અને આજે જોગાનુજોગ એ દિવસો આવ્યા છે કે આજથી 306 વર્ષ પહેલાં જ્યારે અહીંયા ગઢની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક બલિદાનની જે જરૂર હતી, ત્યારે ન નાત ન જાત જોયા વગર પીર લદાસાએ જે પોતાનું બલિદાન આપી અને કચ્છ માટે જે એમને પોતાની સ્વરાગ કે શહીદ કહીએ આપણે એ આપી છે, તો ખરેખર અમે એમના ચરણોમાં નતમસ્તક સાથે આપણે નમન કરીએ છીએ। અને આજે એ જ દિવસે અમને જે અહીંયા ચાદર ઉડાડવાનો જે પરંપરા ચાલી આવી છે એ દર આઠમના દિવસે રુદ્રાણીની પૂજા અર્ચના કર્યા પછી અહીંયા ચાદર ચડાવવામાં આવીએ છીએ। અને આજે પણ આ કચ્છમાં જે ભાઈચારાનો જે પ્રતીક છે એ આજે પણ અમર છે અને અમર રહે। અને આપના માધ્યમ દ્વારા એ જ કહેશે કે ખરેખર કચ્છના લોકો માટે રાજ પરિવાર હંમેશા સાથે જ છે અને સાથે જ રહેશે। અને બીજું એ કહીશ કે આપણી કચ્છ ઉપર જે કોમી એકતાનું જે પ્રતીક રૂપે આ લદાસા પીરની જગ્યા આવેલી છે, તો ખરેખર આપણે પ્રતીક રૂપે આપણે એક
નેમ લેવી જોઈએ કે આપણો ભાઈચારામાં અખંડ રહે. અને આપને બધાને એ જ કહીશ કે ના હિન્દુ છીએ ને મુસલમાન છીએ, આપણે બધા ભાઈઓ છીએ. એટલે આપના માધ્યમ દ્વારા એ જ કહીશ કે સર્વે એક સાથે રહીએ અને સુખ દુઃખમાં ભાગીદાર થઈએ. કચ્છના રાજવી ઇન્દ્રજીતસિંહભાઈ, પુષ્પેન્દ્રસિંહભાઈ અને રોહા જાગીર અને દેવપર જાગીરના જે રાજાશાહી વખતથી પરંપરા ચાલી આવે છે તે પ્રમાણે રુદ્રાણી જાગીરથી અને રુદ્રાણી માતાના મંદિરે જઈ અને ત્યારબાદ કચ્છની કોમી એકતા બરકરાર રહે તે માટે લદાસા પીરની દરગાહ ઉપર ચાદર રેલી રૂપી ચાદર લઈ અને અહીં ચાદર ચડાવવામાં આવી છે. અને એ કચ્છી કોમી એકતાનું પ્રતીક સમાન અને કચ્છી કોમી એકતા બરકરાર તે માટે રાજ પરિવાર હર હંમેશા છેલ્લા 306 વર્ષ થયા અને એ આખરી જે આપણે બલિદાન આપ્યું હતું એ બલિદાનને યાદ કરવા માટે લદાસા પીરનો નાનો પણ એક મેળો ભરાવવામાં આવે છે, જેમાં રાજ પરિવાર આવી અને પોતાની જે એ લોકોની પરંપરા છે તે મુતાબિક ચાદર ચડાવવામાં આવે છે. સાથે સાથે રાજ પરિવારનો લદાસા પીરના ખાદીમો દ્વારા એમનો માન સન્માન જે સાથે ફૂલહાર સાથે સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવે છે. અને તે ખરેખર કચ્છની કોમી એકતા બરકરાર રહે તેવા માટે આવા પ્રોગ્રામો હર હંમેશા રહે, કારણ કે આજનો દોર જે ચાલી રહ્યો છે તેમાં આવા પ્રસંગો હોવા બહુ જરૂરી છે. અને એ પ્રસંગો આપણે ક્યાંક ને ક્યાંક કચ્છની કોમી એકતા બરકરાર રહેશે. અને આપણે પરવરદિગાર પાસે લદાસા પીરના વસીલાથી આપણે દુઆ માંગીએ કે કચ્છની અંદર જે દુષ્કાળનો ભય સતાવી રહ્યો છે એ વહેલી તકે દૂર થાય અને વહેલી તકે વરસાદ થાય અને ખેડૂતો માલધારીઓ ખુશનુમા વાતાવરણમાં પોતાનું જીવન નિભાવે તે માટેની પણ આપણે પ્રાર્થના કરીએ, દુઆ કરીએ. સાથે સાથે તમામ રાજ પરિવારનો અને અહીં આવેલા તમામ શેખ પરિવારોનો પણ આપણે અહીંથી આભાર માનશું. જય હિન્દ, જય ભારત. अॼु जो पंहिंजो लदासा पीर जो उर्स इन जो ऋण चुकाए जो ॾींहुं सावण सुद 8 20 ऑगस्ट जो ॾींहुं आहे. अॼु हिते जेको पण पधारिया आहियूं सुमरासर शेख जमात जा तमाम भाइयों, जेको अलॻि अलॻि पीर तमाची साहब, बुढ़ा साहब, बाबणिया साहब, सैयद पीर ॾाढा तथा भूज कच्छ जा अलॻि अलॻि पीरे जा जेको मुजावर आया आहिनि, पेशी इमाम आया आहिनि, मौलाना आया आहिनि, मद्रासे जा छोकिरा जेको आया आहिनि से तथा राज परिवार जा जेको जेको सभु आया आहिनि तथा हिंदू मुस्लमान जेको महिमान आया आहिनि, इन मिणी जो आउं आभार मञा थो ने मालिक जी उते दुआ कयां थो कि या मालिक कच्छ जी प्रजा जी अंदर, कच्छ जे राज परिवार अने हिंदू मुसलमान जे अंदर, लदासा बाबा जे आल औलादे जे अंदर अहिड़ो ज प्रेम मोहब्बत भाईचारो एकता अने राष्ट्र जी ॾीज राष्ट्र माते कुर्बानी करे जी इनखे तौफ़ीक़ ॾीज ने असां दुआ मांगूं था कि कच्छ जे अंदर खेर खेरियत जो वरसाद पे. अॼु प्रागमल जी बाबा साहिब खे आउं यादि कयां थो, जुवान सिंह अमीर जी जाडेजा खे आउं यादि कयां थो, वीरभद्र सिंह के जब सावत सिंह के आउं यादि कयां थो जेको असांखे सहयोग ॾेई करे ही मेला जा आयोजन असांखे सिखाया. असां त अबड़ अने अज्ञान क़ौम इन वस्तु खे ॼाणंदा न हुआसीं, पर प्रागमल जी बाबा, वीरभद्र सिंह, जुवान सिंह भाई जी सूचना अने मार्गदर्शन हेठળ ही वस्तु चालू थी है ने दी क़यामत सुधी सिलसिलो चालू रहे. आज नस्ले के पण नसीहत कई जा, राज परिवार के पण विनंती कयां तो ने हिंदू मुसलमान तथा शेख सुमरासर जे जेको जमात वारा है इन्हीं के पण नसीहत कयां तो कि ही सिलसिलो पार रूं के न रूं, पर ही सिलसिलो अहिड़ो आहे कि खाली कच्छ भुज पूरतो न, वो पूरे हिंदुस्तान अने विश्व जे अंदरि हिकिड़ो अहिड़ो संदेशो ॾिए थो कि दुनिया जे अंदरि अञा पण अहिड़ा मुल्क बेक़रार आहिनि जंहिंजे अंदरि भाईचारो आहे, एकता आहे, राष्ट्र भावना आहे. लदासा बाबा जी कुर्बानी आहे. ऐं वीचारता ऐं इतिहास तपासता तव्हांखे ख़बर पवंदी हज़ारों वारे जी इतिहास जे अंदरि रण मैदान में तो घणे शहीद वीचारा थिया आहिनि, पाण उन खे सलाम कयूं था, पर स्वैच्छिक पंहिंजे राष्ट्र माटे, पंहिंजी प्रजा माटे, पंहिंजे राज परिवार जी वफ़ादारी माटे, पंहिंजी धरती माटे भोग अने कुर्बानी ॾेई करे अभूतपूर्व जेको पंहिंजो बलिदान ॾिना मथो उतारी करे ने अॼु पण हिकिड़े सीधे सादी जॻह ते, पतरे वारी जॻह ते थिया आहियूं, साकड़ वारी जॻह ते पाण हाणे करे रहिया आहियूं. पाण ही पण दुआ मांगूं अने हा भणी ॾींहुं ही पण मुंहिंजी विनंती आहे कि जॾहिं पण आके मौक़ो मिले त ही पंहिंजी जेको जॻह आहे भाईचारो एकता जी मज़बूत जॻह आहे, प्रेम मोहब्बत जी वॾी जॻह आहे, हिनखे विकास कीअं थिए हिन में आई जेको प्रेम पूर्वक आंजे आत्मा थी, आंजे धर्म आत्मा थी जेको पण थी सघंदो अहिड़ो सहयोग ॾेई करे हाणे आके करे जो आहे. असां त हाणे उमिरि वारा थियासीं, ॿोले जी पण ताक़त न आहे असां में, पर आंजी जेको शक्ति आहे आके मालिक जेको शक्ति ॾिनी आहे, ई शक्ति जो उपयोग करी हिन वस्तु जेको तमामु समाज जे लोगो जी आहे,
हिकिड़े समाज जी न तमामु समाज जे लोको जी इनके सारो अने विकास कीअं कयूं, इनके सगुणूं कीअं ॾियूं, अहिड़ी चाची आमणी खे हथ जोड़ी કરીને विनंती कयां तो जय हिंद। રાપર એસટી ડેપોની એસટીના વડા NS પટેલે મુલાકાત લીધી હતી, જેમાં વર્કશોપ ખાતે એસટીના વાહનોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. વાહનોમાં કોઈ ખામી ન રહે તે માટે વર્કશોપના હેલ્પર મેકેનિકલ સ્ટાફને સૂચનાઓ આપી હતી. ઉપરાંત વાહનોની અંદર સાફ સફાઈ તેમજ પાણીથી ધોઈને વાહનોની સુંદરતા જોઈને ડેપો મેનેજર તેમજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. વર્કશોપનું રેકોર્ડ, વિવિધ શેડ્યુલ તેમજ માઇલેજ અંગે તપાસ કરી સૂચના આપી હતી. એસટીનું રેકોર્ડ, એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લઈ તમામ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. રાપર ડેપોની નાણાકીય વર્ષમાં ડીઝલ બચતમાં પ્રથમ નંબર અને એક પણ ઘાતક અકસ્માત ન થવા બદલ પ્રશંસાપત્ર અને 25,000 રોકડ ઇનામ મળ્યું છે. તે બદલ તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત ચાલુ કરવામાં આવેલ 3 નવીન રૂટની ચર્ચા કરી હતી. સાથે જ ઇસાર સંસ્થા સાથે સાંકળાકીય માહિતી બાબતે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થી દ્વારા તેનો લાભ લે તે બાબતનો અનુરોધ કર્યો હતો. આ સમયે વિભાગીય નિયામક NS પટેલ સાથે રાપર એસટી ડેપો મેનેજર JB જોશી, હેડ મેકેનિકલ શરીફ ચૌહાણ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય જીવનના અનેક રહસ્યોને સરળતાથી સમજાવતો મહત્વપૂર્ણ અધ્યાય છે. સામાન્ય રીતે ભગવદ્ ગીતાના આવા ગહન વિષયો કાશી, ઋષિકેશ જેવા ધાર્મિક કેન્દ્રોમાં પંડિતો દ્વારા ઊંડાણપૂર્વક સમજાવવામાં આવે છે. ત્યારે ભુજમાં જ આર્ષ ધ્યાન કેન્દ્ર ઓધોબાગ 2 ખાતે પ્રદીપ્તાનંદ સરસ્વતીજી છેલ્લા 15 વર્ષથી દર મંગળવારે સરળ ગુજરાતી ભાષામાં ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવી રહ્યા છે. આ જ્ઞાન વર્ગોમાં હાલ ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યુગ ચાલી રહ્યો છે, જેનું શંકરાચાર્ય ભગવાનના ભાષ્ય સાથે અત્યંત રસપ્રદ અને સરળ રીતે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી રહી છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં જીવનની સરખામણી ઊંધા મૂળવાળા વૃક્ષ સાથે કરવામાં આવી છે અને જીવન, સંસાર, આત્મા તથા પરમાત્મા સહિતના અનેક ગહન આધ્યાત્મિક રહસ્યોને સમજાવવામાં આવ્યા છે. સ્વામી પ્રદીપ્તાનંદ છેલ્લા 15 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન નિયમિત રીતે ગીતાના અધ્યયન વર્ગો યોજી રહ્યા છે, જેમાં એક પ્રાથમિક કક્ષાનો અને બીજો ગહન કક્ષાનો એમ 2 સ્તરે વિષયની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવે છે. પ્રથમ અધ્યાયથી શરૂ થયેલા જ્ઞાન વર્ગો હવે 15મા અધ્યાય સુધી પહોંચ્યા છે. ભુજમાં સરળ ગુજરાતી ભાષામાં ભગવદ્ ગીતાના ગહન જ્ઞાનને સમજવાની આ સુંદર તકનો લાભ લેવા માટે સર્વે ધાર્મિકજનો તેમજ આધ્યાત્મિક વિષયમાં રુચિ ધરાવતા સૌને ખાસ આમંત્રણ પાઠવ્યું છે. સ્વામી પ્રદીપ્તાનંદજીએ જણાવ્યું હતું કે વર્ષ 2006થી આ અધ્યયન વર્ગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે લોકોને ભગવદ્ ગીતાના અનેક શ્લોકો કંઠસ્થ હોય છે, પરંતુ તેના સાચા અર્થ અને ભાવાર્થથી તેઓ અજાણ હોય છે. ત્યારે ગીતાના શ્લોકના અર્થને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગીતા માત્ર પાઠ કરવા પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ તેના જ્ઞાનને જીવનમાં ઉતારવું જરૂરી છે. આથી લોકોને ગીતા પાઠના અર્થનું જ્ઞાન મેળવવા માટે અધ્યયન કેન્દ્રની મુલાકાત લેવા તેમણે આહવાન કર્યું હતું. શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાનની કૃપાથી અમે છેલ્લા 2006થી મારા નિયમિત વર્ગો, અધ્યયન વર્ગો ચાલે છે કચ્છની અંદર. અને એ અધ્યયન વર્ગોમાં એક ગ્રેડ હોય, એક સામાન્ય ઇન્ટ્રોડક્ટરી હોય ને એક ડેપ્થ વાળું હોય. તો અત્યારનો જે ક્લાસ છે એ શંકરાચાર્ય ભગવાનના ભાષ્ય સાથે બધા સ્ટુડન્ટ્સ બધા ભણે છે. અને શું ભણે છે તો કે ભગવદ્ ગીતા ભણે છે. તો પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરતા અમે 15મા અધ્યાય સુધી પહોંચે છે. લગભગ 10 વર્ષ થઈ ગયા અમને. રેગ્યુલર ક્લાસ ચાલે છે દર મંગળવારે સાંજના 6:30 થી 7:30. અને એમાં 15મો અધ્યાય છે જે બધા જ લોકો માટે અતિ પ્રિય હોય. પંચદશો અધ્યાય પુરુષોત્તમ યોગ, એ ભગવાનનો જે અધ્યાય છે, જે કોઈનું પણ મૃત્યુ થાય તેની પાછળ બોલવામાં આવે છે. પણ પ્રોબ્લેમ એ છે કે બધા લોકો પાઠ કરે છે, બધાને કંઠસ્થ છે, પણ એનો અર્થ ખબર નથી. તો એ ભણાવવા માટે અમારો અહીંયા વર્ગ છે. તો એમાં અમે 15મો અધ્યાયનું ચિંતન ચાલે છે અને એમાં સંસારનું જે વૃક્ષ છે એનું વર્ણન ભગવાન કરે અને જીવનના ઘણા બધા રહસ્ય છે ભગવાન ખોલે છે. તો આ તકે મારી બધા જ એવા કચ્છના લોકોને મારી એક અપીલ છે કે તમે આવો અને આ સુંદર મજાનો જે અધ્યયન વર્ગ ચાલે છે, જે કાશીમાં, ઋષિકેશમાં કે કોઈક એવી જગ્યાએ આ બધા શાસ્ત્ર ભણાવવામાં આવતો હોય એ જ મેથડથી પણ ગુજરાતીમાં ભણાવવામાં આવે છે. તમે સમજો એવી ભાષામાં ભણાવવામાં આવે છે. તો મારી બધા જ એવા ધાર્મિક જનોને અપીલ છે કે આવો અને સાંજનો જે જ્ઞાનનો પ્રવાહ, જે જ્ઞાન ગંગા વહે છે ઓધોબાગ 2ની અંદર અમારો આશ્રમ છે, તો તમે પણ એનો લાભ લો. અને આ જ્ઞાન યજ્ઞ અમે માત્ર અહીંયા કરીએ એવું નહીં, આ જ્ઞાન યજ્ઞ અમે ઝૂમ ઉપર લાઈવ પણ બતાવીએ છીએ, તો તમે ઘરે બેસીને પણ જોઈ શકો.
તો મારું આહવાન છે કે 15મો અધ્યાય કમસે કમ સમજવા માટે તમે આર્ષ કુટીર ઓધોબાગ 2માં આવી શકો. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક પૌરાણિક શિવાલયો આવેલા છે, જેમાં તાલુકા મથક રાપરના નગાસર તળાવના રમણીય કિનારે આવેલા પૌરાણિક નાગેશ્વર મંદિરનો મહિમા અનેરો છે. આ મંદિર ખાતે અનેક શિવભક્તો દરરોજ આરતી, રુદ્રી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. એમાં પણ શ્રાવણ માસનો મહિમા અનેરો છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગાજી ઉઠે છે. આ નાગેશ્વર મંદિરે છેલ્લા 44 વર્ષથી દર શ્રાવણ માસ દરમિયાન શિવ મહાપુરાણ, નવાહન, જ્ઞાન યજ્ઞનું આયોજન નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ સંગીતમય શૈલીમાં વ્યાસપીઠ પરથી અજય પ્રસાદ રાજગોર લલિયાણા વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન દરરોજ પ્રેરક પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે. ભાઈ બહેનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં કથા શ્રવણ કરવા માટે ઉમટી રહ્યા છે. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.